તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે સ્પીચ છે તેનો ડાયલોગ સોલ્વ કરશું. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંહ. હવે આપણે ડાયલોગ આપણે જોઈએ છીએ તો પહેલા ડાયલોગમાં આપણે જો પહેલું વાક્ય છે રામસિંહ બોલે છે ને કોને કહે છે તો કે અલીભાઈને કહે છે. અને પહેલા પ્રકારનું વાક્ય કેવું છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ કેવું છે WH વાળું છે. તો આપણે ખબર છે કે પ્રશ્નાર્થ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ વાપરવું. પહેલા શું આવે બોલનાર આવે, પછી રિપોર્ટિંગ વર્બ આવે, પછી સાંભળનાર આવે, પછી સંયોજક આવે અને પછી આવે છે રિપોર્ટિંગ સ્પીચ. આ બધાએ યાદ રાખવાનું છે. માત્ર ફેરફાર ક્યાં થાય છે આ બંને જગ્યાએ કે કેવા પ્રકારનું વાક્ય છે એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને સંયોજકમાં ફેરફાર જોવા મળે છે. તો પહેલું વાક્ય છે આપણે એમ કહે છે કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંહ. રામસિંહ પોતે પૂછે છે કે આ વખતે તમે ક્યાં હતા. કોને પૂછે છે અલીભાઈને પૂછે છે. આપ્યું છે રામસિંહ આસ્ક્ડ, બોલનાર રામસિંહ છે એટલે રામસિંહ લખી નાખ્યું રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક્ડ કોને પૂછે છે અલીભાઈ. સંયોજક એટલે હવે એક યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્ય હોય જો WH વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો WH જે શબ્દ હોય છે તેનો જ આપણે સંયોજક તરીકે ઉપયોગ કરવાનો છે. અને જો પ્રશ્નાર્થ વાક્ય સાદું હોય, સાદું એટલે ઇઝ વાળું હોય, વોઝ વાળું હોય, હેડ વાળું વાક્ય હોય કે સાદું પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેવા વાક્યને જોડવા માટે સંયોજક તરીકે આપણે if નો ઉપયોગ કરવો પડે. if પણ આપણે આ વાક્ય જોઈએ છીએ તો આ કેવું છે વાક્ય WH વાળું છે. રામસિંહ આસ્ક્ડ અલીભાઈ વેર. હવે જે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય એ પ્રશ્નાર્થ ચિહ્ન કાઢવા માટે એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરો તો જ જવાબ સરખો બને. તો વિધાન વાક્ય હેવ યુ બીન ધીસ ટાઈમ નું આપણે વિધાન વાક્ય કરવું પડે તો વિધાન વાક્ય આવું બને યુ હેવ બીન ધીસ ટાઈમ. આ વિધાન વાક્ય બને. પછી આપણે કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે તો એક ફેરફાર અહીંયા થાય છે, એક ફેરફાર અહીંયા થાય છે, એક ફેરફાર અહીંયા થાય છે. હવે યુ જે છે યુ છે બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ હંમેશા સાંભળનાર પ્રમાણે ફરે છે. તો સાંભળનાર અહીંયા કોણ છે અલીભાઈ છે. અલીભાઈ પોતે છોકરા છે, પુરુષ છે એટલે એનું શું આવશે હી. હેવ નું શું થાય હેડ. બીન ધીસ નું શું થાય ધેટ. એટલે જવાબ એવો બનશે કે રામસિંહ આસ્ક્ડ અલીભાઈ વેર હી હેડ બીન ધીસ નું કર્યું ધેટ ટાઈમ. પહેલા વાક્યનો જવાબ એવો બનશે. પછી છે જે અલીભાઈ પોતે છે જવાબ આપે છે. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય જો સાદું વાક્ય હોય તો મોટા ભાગે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે રિપ્લાઇડ આપવું પડે. જે રિપ્લાઇડ અહીંયા લખેલું છે કોને કહે છે જવાબ આપે છે રામસિંહ. તો અલીભાઈ રિપ્લાય રામસિંહ. હવે આપણને ખબર છે કે સાદું વાક્ય હોય તો સાદું વાક્યમાં સંયોજક તરીકે ધેટ વપરાય છે. તો ધેટ અહીં અટકી જવાનું છે ધેટ. હવે આપણે આ વાક્યમાં જોવાનું છે કે કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય. તો પહેલા છે એક અહીં જગ્યાએ ફેરફાર થાય, એક અહીંયા ફેરફાર થાય. તો કે આપણે ખબર કેવી રીતે પડે તો કે આઈ છે, આઈ એટલે કે પહેલા પુરુષના સર્વનામ છે હંમેશા બોલનાર પ્રમાણે ફરે. બોલનાર અહીંયા અલીભાઈ છે એટલે અલીભાઈ નું શું થાય હી. પછી વેન્ટ, વેન્ટ એટલે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે તો કે હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. તો અહીંયા ક્રિયાપદ દાખલા તરીકે કઈ આપ્યું છે ગો. વેન્ટ આપ્યું છે તો ગોન એનું મૂળ રૂપ છે ગો, એનું બીજું રૂપ છે વેન્ટ અને ત્રીજું રૂપ છે ગોન. તો શું આવશે અને પ્લસ શું આવે હેડ આવે છે. તો વેન્ટ નું શું થશે હેડ અને ગોન.
તો જવાબ શું બનશે? અલીભાઈ replied Ramsingh that he had gone up high mountains up to the border of India and Tibet. હવે ત્રીજું વાક્ય છે નીલમ પૂછે છે, પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ કેવું છે? WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય છે. તો WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને જોડવા માટે સંયોજક તરીકે આપણે શું વાપરવું પડે? if વાપરવું પડે. અહીંયા શું કહે છે કે શું એકલા? તો જ્યારે આવા શબ્દો હોય ખાલી એકલા, હા, ના, ઓફ કોર્સ, શ્યોરલી, તો એવા વાક્યોનું આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે આખો ડાયલોગ વાંચવો પડે. અને મોટા ભાગે જે ઉપરની લાઈન હોય એ ઉપરની લાઈન જ તે જવાબમાં આપણે ઉતારવી પડે. એ કહે છે કે ઊંચે જે પર્વતો આવેલા છે, કે જે પર્વતો ઇન્ડિયા અને તિબેટની બોર્ડર છે ત્યાં હું ગયો હતો. તો અહીંયા પૂછે છે એકલા, તો આનો જવાબ એવો આપણે બનાવવો પડે કે શું તમે જે પર્વતો ઊંચા હતા ઇન્ડિયા અને તિબેટ ત્યાં એકલા ગયા હતા? તો જવાબ આવી રીતે બનશે કે નીલમ આસ્ક્ડ અલીભાઈ. નીલમ પછી આસ્ક્ડ અલીભાઈ સંયોજક તરીકે જોડવા માટે if. હવે ઉપરનું વાક્ય આપણે લખ્યું હતું, અહીંયા શું આપણે કર્યું હતું? પહેલા પુરુષના સર્વનામ હતા. પહેલા પુરુષના સર્વનામ કોના પ્રમાણે પડે? બોલનાર. ઉપરનું વાક્ય આપણે જે રીતે લખ્યું હતું કે he had gone, ઉપરનું વાક્ય આપણે જે બનાવ્યું હતું had gone, he had gone alone up high mountains up to the border of India and Tibet. ફરીથી જવાબ બોલું છું કે નીલમ asked અલીભાઈ if he had gone alone up high mountains up to the border of India and Tibet. તો કે કોઈ વિદ્યાર્થી પૂછે છે કે સાહેબ આના જે આ પ્રશ્ન વાક્ય છે એને સમજીએ તો જ આનો જવાબ બને. પછી છેલ્લું વાક્ય છે શું કહે છે? of course I am used to it. આ કોણ બોલે છે? આ વાક્ય બોલે છે અલીભાઈ. કે હા હું ટેવાયેલો છું. of course એટલે એની સાથે અગ્રી થાય. તો of course, surely આવા વાક્યો આવે તો મોટા ભાગે આપણે શું કરીએ છીએ? agreed with થી લખી નાખીએ છીએ. તો શું કરે છે કે અલીભાઈ agreed with વર્ગ, રિપોર્ટિંગ વર્ગમાં લઈ લે છે agreed with નીલમ. કે અલીભાઈ નીલમ સાથે સહમત થાય છે and told her અથવા told નીલમ that, કારણ કે પાછળનું વાક્ય છે સાદું વાક્ય છે અને નીલમને કહે છે કે ફરીથી આવ્યું કે આઈ છે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષનું સર્વનામ એ હંમેશા બોલનાર પ્રમાણે પડે. બોલનાર એ અલીભાઈ છે એટલે એનું થાય he. આનું શું થાય? was અથવા were થાય તો એ એની સાથે વપરાય was used to it. જવાબ બનશે કે અલીભાઈ agreed with નીલમ and told નીલમ that he was used to it. હવે જે બીજો ડાયલોગ છે ઓ વાવ વોટ ડીડ ધે લુક લાઈક. હવે નીલમ પોતે પૂછે કે અરે વાહ કે જે બચ્ચા છે એ કેવા લાગતા? વોટ ડીડ ધે લુક લાઈક. હવે જવાબ આપે છે કોણ આપે છે? કોના વચ્ચેનો સંવાદ છે? નીલમ છે અને અહીંયા ફરીથી પાછું અલીભાઈ છે. કે પહેલું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પછી કોણ અહીંયા શું છે? ઉદ્ગાર વાક્ય છે. તો જ્યારે આવા ઉદ્ગાર સૂચક શબ્દો આવે છે તો આપણે શું કહે છે? ઓ વાવ. આવા વાક્ય હોય તો આપણે જે રિપોર્ટિંગ વર્બ હોય એની સાથે વિથ સરપ્રાઈઝ એવું લખવું પડે. જો દિલગીર હોય તો વિથ સેડલી
વખાણ કરતા હોય તો વિથ પ્રેઝ એવું લખવું પડે. હવે આ વાક્ય ખાલી ઉદ્ગાર સૂચક શબ્દ જ અહીંયા છે. અને કેવું વાક્ય છે? અહીંયા પ્રશ્નાર્થ વાક્ય તો કે WH વાળું. અહીંયા રિપોર્ટિંગ વર્ક તરીકે ઓલરેડી આ આપી દીધેલું છે. તો આપને ખબર છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને રિપોર્ટિંગ વર્ક તરીકે ત્યારે આસ્ક વપરાય અને સંયોજક તરીકે WH શબ્દ વપરાય છે. શબ્દ વપરાય છે. તો પહેલું વાક્ય બનશે કે નીલમ આસ્ક વિથ સરપ્રાઈઝ. વિથ સરપ્રાઈઝ શું કરવા લખ્યું આપણે? કે આ શબ્દોનું આપણે ઇનડાયરેક્ટ કરવું પડે કે નીલમ આસ્ક વિથ સરપ્રાઈઝ ટુ કોને કહે છે? ટુ અલીભાઈ. પછી છે વોટ. હવે જે પ્રશ્નાર્થ ચિહ્ન છે આ પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્ય કરવું પડે. વિધાન વાક્ય કરો તો જ જવાબ સાચો બને. તો પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવા માટે આપણે ડીડ કાઢવું પડે. ડીડ કાઢો એટલે અહીંયા લુપ્ત થાય. તો પછી એ ફેરફાર ક્યાં આવશે? એક ફેરફાર અહીંયા થાય અને એક ફેરફાર અહીંયા થાય. અહીંયા શું થાય કે ત્રીજા પુરુષના સર્વનામ છે. ત્રીજા પુરુષના સર્વનામ કોઈ દિવસ ફેરફાર થાય નહીં. અહીંયા લુપ્ત છે એટલે લુપ્ત એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે લુપ્ત. લુપ્ત અને લુપ્ત ત્રણેય સરખા થાય છે. તો જવાબ એવી રીતે બનશે કે નીલમ આસ્ક વિથ સરપ્રાઈઝ ટુ અલીભાઈ વોટ. તે એમના રહેશે કારણ કે ત્રીજા પુરુષના સર્વનામ છે. તે લુપ્ત નું શું કરવું પડશે? હેડ લુપ્ત લાઈક એવું કરવું પડશે. પછી બીજો જે પ્રશ્ન છે, જે બીજો વાક્ય છે એને જવાબ કોણ આપે છે? અલીભાઈ આપે છે. કોને આપે છે? નીલમને આપે છે. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય હોય સાદું વાક્ય હોય તો આપણે સેડ છે એનું શું કરવું પડે? રિપ્લાય કરવું પડે. એનું રિપ્લાય આપણે કરવું પડે. તો શું બનશે કે અલીભાઈ રિપ્લાય નીલમ. હવે વાક્ય સાદું છે તો સંયોજક તરીકે ધેટ. હવે યોગ્ય ફેરફાર કરવાના આપણે એમ કર્યું છે કે ધે. તો આપણે ખબર છે કે ધે છે ઈસીટ અને ધે કે જે ત્રીજા પુરુષના સર્વનામ છે. ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં. તો તેનું ધે આવશે. અહીંયા વેર આપ્યું છે. વર અથવા વેર આપણે જે કહીએ છીએ તો એ સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે શું બનશે? વેરનું હેડ બીન. અલીભાઈ replied Neelam that they had been beautiful. પછી બીજું વાક્ય થાય છે કે બે સાદા વાક્ય હોય તો એને જોડવા માટે આપણે શું કરીએ? and added that fluffy snow white furry coat. ફરીથી આવ્યું છે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરો એટલે હેડ કરવું પડે. હેડ મેચ પરફેક્ટલી વિથ સ્નો. હેડ કરવું પડે અહીંયા. હેડ મેચ પરફેક્ટલી વિથ સ્નો. ફરીથી આખા વાક્યનું આપણે બોલી જઈએ છીએ. અલીભાઈ રિપ્લાઇડ નીલમ that they had been beautiful and added that their fluffy snow white furry coat had matched perfectly with the snow. ત્રીજું વાક્ય છે અર્જુન પૂછે છે. અર્જુન પૂછે છે. કોને પૂછે છે? તો કે અલીભાઈને પૂછે છે. કેવું વાક્ય છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ કેવા પ્રકારનું વાક્ય છે? તો કે વોટ વાળું વાક્ય છે. તો આપણે ખબર છે પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્ગ તરીકે આસ્ક આવે છે અને સંયોજક તરીકે WH શબ્દ આવે છે. તો અર્જુન આસ્ક અલીભાઈ પછી એ જોડે કે વોટ. હવે આપણે જે આ પ્રશ્નાર્થ ચિહ્ન હટાવવા માટે કે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય કરવા માટે આ વિધાન વાક્ય એવું બને the cubs were doing એવું વાક્ય બને. the cubs were doing. કયો કાળ છે? તો કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય તો were નું શું થાય? had been. જવાબ બનશે
Arjun asked Alibhai what the cubs had been doing. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય સાદું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે છે? રિપ્લાય. અને સંયોજક તરીકે શું વપરાય છે? ધેટ. તો અલીભાઈ રિપ્લાઈડ અર્જુન ધેટ. ફરીથી પાછા ત્રીજા પુરુષના સર્વનામ છે એટલે ત્રીજા પુરુષના સર્વનામમાં ફેરફાર થાય નહીં, એટલે ધે વેન નું શું થાય? હેડ બીન પ્લેઇંગ. વાક્ય બનશે અલીભાઈ રિપ્લાઈડ અર્જુન ધેટ they had been playing. હવે ફરીથી ત્રીજો ડાયલોગ છે એમાં એમ કહે છે વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? અ સ્ટુડન્ટ asked to the teacher. કે એક વિદ્યાર્થી છે એ શિક્ષકને પૂછે છે કે સૂર્ય નમસ્કાર શું છે? પહેલા કેવો પ્રકારનું વાક્ય છે? વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ પણ કેવું છે? WH વાળું છે. આસ્ક આપી તો જવાબ બનશે અ સ્ટુડન્ટ asked to the teacher. સંયોજક તરીકે WH શબ્દ એટલે કે વોટ. આપેલા વાક્યનું વિધાન વાક્ય બનાવવું પડે એટલે ઈ સૂર્ય નમસ્કાર નું આપણે કહીએ તો ઈઝ આ બાજુ જાય એટલે ઈ સૂર્ય નમસ્કાર ઈઝ. પછી ફેરફાર કરવાનો તો સૂર્ય નમસ્કાર એમ નામ રહેશે, ઈઝ નું શું થાય? વોઝ. વાક્ય બનશે અ સ્ટુડન્ટ asked to the teacher what સૂર્ય નમસ્કાર was. આ વાક્ય છે હવે આ વાક્ય કોણ બોલે છે? ટીચર બોલે છે. ટીચર જવાબ આપે છે. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય સાદું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? રિપ્લાય. The teacher replied a student that સંયોજક તરીકે that સૂર્ય નમસ્કાર is નું શું કરવું પડે? was a complete meditative technique. ફરીથી જવાબ બોલી દઈએ છીએ આપણે. The teacher replied a student that સૂર્ય નમસ્કાર is નું શું થાય? was a complete meditative technique. પછી ફરીથી પાછા જે સ્ટુડન્ટ છે પૂછે છે કે હાઉ મેની postures are there in સૂર્ય નમસ્કાર? કે સૂર્ય નમસ્કારમાં કેટલા આસનો હોય છે? કેવું છે? આ પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું છે? WH વાળું. ભલે હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ટોલ આવા શબ્દો આવે તો પણ આપણે સમજવું કે આ વાક્ય કેવું છે? WH વાળું છે. તો સંયોજક તરીકે શું આવે? WH શબ્દ આવે અને પ્રશ્નાર્થ વાક્ય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? asked. તો જવાબ બનશે a student asked to the teacher. પછી how many postures WH શબ્દથી જોડાઈ જશે એટલે how many postures are there છે. are there નું હવે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કાઢવા માટે are there નું શું કરવું પડે? there are in સૂર્ય નમસ્કાર. there નું there એમ નામ રહે તો there are નું શું થાય? there were in સૂર્ય નમસ્કાર. જવાબ બોલું છું a student asked to the teacher how many postures there were in સૂર્ય નમસ્કાર. છેલ્લું વાક્ય છે શિક્ષક બોલે છે, ટીચર બોલે છે, જવાબ આપે છે. કેવું વાક્ય છે? સાદું વાક્ય છે. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય સાદું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે?
રિપ્લાઇડ. સંયોજક તરીકે શું આવે? ધેટ આવે. કોણ બોલે છે? તો ટીચર. તો ટીચર રિપ્લાઇડ કોને કહે છે? અ સ્ટુડન્ટ. ધેટ the teacher replied a student that આનું શું થાય? where 12 posture or position in સૂર્ય નમસ્કાર. હવે કે છે જે ત્રીજો ડાયલોગ છે મેં કે હે પિયા કમ હિયર ડુ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. કોણ બોલે છે? એક વાક્યમાં આપણે પિયા અહીં આપેલું છે એટલે આ એક પિયા હશે અને બીજું શું છે અહીંયા? પ્રિન્સિપાલ. તો પહેલું વાક્ય કોણ બોલે છે? તો પ્રિન્સિપાલ. કોને કહે છે? પિયાને કહે છે. કેવું વાક્ય છે પહેલા અહીંયા જોઈએ તો અહીંયા પહેલા સૌથી પહેલા હે પિયા એવું આપેલું છે. આવા શબ્દો હોય તો આપણે એડ્રેસ લખવું પડે. એટલે જવાબ બનશે ધ પ્રિન્સિપાલ addressed પિયા એસ હે. જો અહીંયા હે આવી ગયો. The principal addressed Pia as he. બ્રધર લખ્યું હોય કે એટલે સિસ્ટર લખ્યું હોય એવું બધું લખ્યું હોય તો આપણે એને એડ્રેસ એવો શબ્દ ઉપયોગ કરવો પડે. The principal addressed Pia as he. આટલું વાક્ય થઈ ગયું. એન્ડ કેવું વાક્ય છે? તો આ વાક્ય છે આજ્ઞાત છે. આજ્ઞાત વાક્યમાં આપણે ખબર છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે ઓર્ડર્ડ આવે, સજેસ્ટેડ આવે, પ્રપોઝડ આવે, રિક્વેસ્ટેડ આવે. પણ આપણે ખબર છે કે પ્રિન્સિપાલ કોઈ સ્ટુડન્ટને રિક્વેસ્ટ કે પ્રપોઝ કે સજેશન ન કરે એટલા માટે શું આવે? ઓર્ડર્ડ. એન્ડ ઓર્ડર્ડ કોને કહે છે? પિયા. પછી સંયોજક તરીકે આજ્ઞાત વાક્યમાં શું જોડાય? કે ટુ હિયર નું શું થાય? ધેટ. જવાબ બનશે the principal addressed Pia as he and ordered Pia to come there. here નો there થશે. પછી ત્રીજું વાક્ય છે. ત્રીજું વાક્ય કેવું પૂછે છે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય કેવું છે? WH વગરનું છે. તો WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? આસ્ક આવે. સંયોજક તરીકે if આવશે. કેમ if આવશે? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે WH વગરનું છે. તો જવાબ ત્રીજો એવી રીતે બનશે and asked Pia if હવે ડુ કાઢવા માટે સાદા વર્તમાનકાળમાં યુ સાથે હેવ એમ નામ જ રહેશે. બરોબર છે? એટલે યુ છે સાંભળનાર પ્રમાણે કરે. બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ હંમેશા સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર અહીંયા પિયા છે એ છોકરી છે એટલે શું થાય? શી. હેવ નું શું થાય? હેડ a delightful monkey as a pet. પહેલા વાક્યનું આખે આખું કેવી રીતે બને? The principal addressed Pia as a he. કેમ કર્યું? કારણ કે he આપ્યું છે એટલા માટે. The principal addressed Pia as he. And બીજું વાક્ય કેવું છે? આજ્ઞાત વાક્ય. And ordered Pia to come there. એનું there કર્યું. ત્રીજું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. And asked કોને પૂછે છે? પિયા. if કેમ આવ્યું? કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ પણ WH વગરનો if. પછી યુ જે શેના બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર છોકરી છે એટલે શી. હેવ નું શું થાય? હેડ a delightful monkey as a pet.
આ કોણ બોલે છે? પિયા બોલે છે. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય રહ્યું એ સાદું હોય તો રિપોર્ટિંગ વર્ગ તરીકે આપણે ખબર છે આપણે રિપ્લાયડ લખવું પડે. પછી યસ આપ્યું હોય તો વિથ, રિપ્લાયડ પોઝિટિવલી, અને નો આપ્યું હોય તો રિપ્લાયડ નેગેટિવલી લખવું પડે. અહીંયા સર આપ્યું છે તો શું લખવું પડે? વિથ રિસ્પેક્ટ લખવું પડે. તો શું? પિયા રિપ્લાયડ પોઝિટિવલી with respect to the principal. ફરીથી બોલીએ છીએ. પિયા રિપ્લાઇડ કેમ આવ્યું? કારણ કે ઉપરનું પ્રશ્નાર્થ વાક્ય હતું, નીચે સાદું છે. રિપ્લાઇડ પોઝિટિવલી કેમ કે યસ એટલે રિપ્લાઇડ પોઝિટિવલી. વિથ રિસ્પેક્ટ કારણ કે સર આપ્યું છે. કોને કહે છે? ટુ ધ પ્રિન્સિપલ. હવે ત્રીજું વાક્ય પાછું કોણ બોલે છે? પ્રિન્સિપાલ બોલે છે. ધ પ્રિન્સિપાલ. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય કેવું છે? WH વાળું છે એટલે આસ્ક્ડ આવે છે. આસ્ક કોને પૂછે છે? પિયા. WH વાળું હોય એટલે WH શબ્દથી જોડાઈ જાય એટલે વોટ. આટલું કરી નાખવાનું. બોલનાર, રિપોર્ટિંગ વર્ગ, સાંભળનાર અને સંયોજક. હવે આ આવી ગયું છે. હવે આ વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરવું છે. ડીડ યુ સે, ડીડ કાઢીએ આપણે, યુ નો અહીંયા સે નું શું થાય? ભૂતકાળ કરવું પડે, સે નું સેટ કરવું પડે. પછી એ યુ છે, યુ કેવા પ્રકારના છે? બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ હંમેશા સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર એ પિયા છે, પિયા છોકરી છે એટલે શું થશે? શી. પછી વાક્ય સેટ કર્યું એટલે સાદો ભૂતકાળ થયું. તો સાદા ભૂતકાળનું આપણે શું કરવું પડે? પૂર્ણ ભૂતકાળ કરવું પડે. પૂર્ણ ભૂતકાળમાં આપણે હેડ કરવું પડે ને ક્રિયાપદનું ત્રીજું રૂપ હેડ રહ્યું. સેટનું ત્રીજું રૂપ સેટ જ થાય છે. હર એટલે ત્રીજા પુરુષના સર્વનામ કોઈથી ફેરફાર થાય નહીં. જવાબ આવશે the principal asked Pia what she had said her name. પછી પાછું બીજું વાક્ય છે. ગરમ મસાલો કાઢી છે. And again asked Pia. ફરીથી પૂછે છે કારણ કે બે વખત પ્રશ્ન એટલે આપણે લખવું પડે. and again asked Pia. આના વાક્ય ઉતારશો તો જ સમજાશે. what સંયોજક તરીકે what her name was ગરમ મસાલા or કાલી મિર્ચ. ફરીથી બોલું છું બીજું વાક્ય. and again asked Pia what her name was ગરમ મસાલા or કાલી મિર્ચ. આ વાક્ય પછી પિયા બોલે છે. જવાબ ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ, નીચેનું વાક્ય સાદું એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? રિપ્લાઇડ. પિયા રિપ્લાઇડ કોને કહે છે? પ્રિન્સિપાલ ને. ધ પ્રિન્સિપાલ. પિયા રિપ્લાઇડ ધ પ્રિન્સિપાલ. પછી સંયોજક તરીકે સાદા વાક્યમાં ધેટ હર આવ્યું છે. હર એટલે ત્રીજા પુરુષના સર્વનામ. ત્રીજા પુરુષના સર્વનામ કોઈ ફેરફાર થાય ને. હર નેમ ઇઝ નું શું કરવું પડે? વોઝ પેપર. બે સાદા વાક્ય છે એટલે જોડવા માટે શું હોય? એન્ડ added that my છે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ એ બોલનાર પ્રમાણે કરે. બોલનાર અહીંયા પિયા છે, પિયા છોકરી છે એટલે હર કરવું પડે. and added that her uncle brought શેનું છે રૂપ? તો bring, brought એટલે સાદો ભૂતકાળ થાય. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય એટલે her uncle had brought it from South America. જવાબ બનશે Pia replied the principal that her name was paper and added that her uncle had brought it from South America. તો આવું
ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સોલ્યુશન જોવા માટે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.